Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn Lorentz force એટલે કે લોરેન્ટ્ઝ બળ. નવો ટોપિક છે પણ આસાન છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર હોય તો કમ્બાઈન બળ કેટલું લાગશે વિદ્યુત ક્ષેત્રના કારણે અને વિદ્યુત બળના કારણે એની ચર્ચાઓ કરવાની છે. તો તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર સ્થિર હોય કે ગતિ કરતો હોય QE જેટલું બળ લાગશે. અચ્છા, ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર સ્થિર હોય તો બળ લાગશે નહીં અને ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર Q જેટલા વેગથી ગતિ કરતો હોય તો એને બળ લાગશે. અચ્છા, એમાં પણ જો વિદ્યુત ભાર B ની દિશામાં હશે કે B ની વિરુદ્ધ દિશામાં હશે તો બળ લાગશે નહીં. પણ જો વિદ્યુત ભાર B ને લંબ હશે અથવા કોઈ ચોક્કસ ખૂણે હશે તો એના ઉપર બળ લાગશે. એકમાં સીધી દિશામાં ગતિ, જો V અને B સમાંતર હોય તો, અને એક વર્તુળાકાર ગતિ. આ બધી વિગતો તમે ભણી ગયા છો. તો અહીંયા આપણે લોરેન્ટ્ઝ ફોર્સ અને વેલોસિટી સિલેક્ટર બે વસ્તુઓ ભણીશું. લોરેન્ટ્ઝ ફોર્સ અને વેલોસિટી સિલેક્ટર. વેલોસિટી સિલેક્ટર એક પ્રકારનો નાનો કન્સેપ્ટ છે, એને કઈ ડિટેલમાં બહુ આપણે નહીં જોઈએ. તો અહીંયા હું લખું છું લોરેન્ટ્ઝ ફોર્સ. લોરેન્ટ્ઝ પહેલા તો છોકરી નહીં, છોકરો હતો. આઈન્સ્ટાઈનના ટાઈમમાં સાયન્ટિસ્ટ થઈ ગયા છે. લોરેન્ટ્ઝ ફોર્સ એટલે કે લોરેન્ટ્ઝ બળ. બીજું શું ભણવાના છીએ આપણે? વેલોસિટી સિલેક્ટર એટલે કે વેગ પસંદગીકાર. થોડું ઘણું ચોપડીમાં વાંચી લેજો, આ ટોપિક ચલાયા પછી સમજાઈ જશે. આડું કયું છે? OIC. આ યાર બહુ મોટો પ્રોબ્લેમ છે. આડું જવું ના જોઈએ. કરી લઈએ અને કરેક્ટ આપણે. ચાલો, વેલોસિટી સિલેક્ટર એટલે કે વેગ પસંદગીકાર. વેગ પસંદગીકાર. હવે સીધું આવ્યું છે પ્રોબેબલી. ચલો, એનીવે, તો અહીંયા થોડું ઘણું હું તમને રિવિઝન કરાવી દઉં. એક, વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ. જો કોઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને અહીંયા હું જો કોઈ ધન વિદ્યુત ભાર Q મૂકું તો આને વિદ્યુત ક્ષેત્રની દિશામાં કેટલું ઇલેક્ટ્રિક ફોર્સ FE વિદ્યુત બળ કેટલું લાગશે? ઇલેક્ટ્રિક ફોર્સ ઓર ફોર્સ ડ્યુ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ખબર છે QE, અને F અને E બંને એક દિશામાં હોય છે એ પણ તમને ખબર છે. અચ્છા, આ તો ખબર જ છે. આના વિશે તમને સાંભળેલું છે, યાદ છે કે નહીં? અચ્છા, ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ. ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ. તો આ બી તમને માહિતી છે, આની બી તમને માહિતી છે કે જો, ચલો હું આવી રીતે બનાવી દઉં, બરાબર? અચ્છા, આ ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ. હું સર્કલ નથી કરતો, ચાલશે ને? સમજી જજો. આ ચુંબકીય ક્ષેત્ર B છે. અચ્છા, હવે દાખલા તરીકે કોઈ Q વિદ્યુતભાર જે છે એ આ રીતે જાય તો એના ઉપર લાગતું ચુંબકીય બળ સદિશ સ્વરૂપમાં સૂત્ર આ થઈ જાય, Q V ક્રોસ B. અને આમાં તમને માહિતી છે F લંબ V થાય, ખબર છે ને? બે સદિશોનો ક્રોસ ગુણાકાર કરો તો એ સદિશ જવાબી સદિશને, બંને ઘટકો જવાબી સદિશને કેવા હશે? લંબ હશે. આ વાતની માહિતી તમને છે જો બળ લાગતું હોય તો.
આ કેસમાં મૂલ્ય લખો તો એ થઈ જાય ક્યુ વીબી સાઇન થીટા. બીજી અગત્યની વાત, જો વી અને બી સમાંતર હશે તો ક્યુ સીધી દિશામાં ગતિ કરશે. યાદ રાખજો આ. અને જો વી લંબ બી હશે તો ક્યુ તમને ખબર છે વર્તુળાકાર ગતિ કરશે. હા કે ના? વર્તુળાકાર ગતિ કરશે. ફ્રેમમાં છે કે નહીં? છે. તમને ખબર છે જમણા હાથનું, અને આમાં આપણે ભણ્યા છે જમણા હાથનું હથેળીનો નિયમ દિશા નક્કી કરવા માટે. અને અહીંયા હું લખું કે પ્લસ ક્યુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે આમાં બી દિશા કેવી છે? સીધી દિશા, વક્રાકાર, વર્તુળાકાર, તો એવી કઈ દિશા છે નહીં. અચ્છા, હવે માની લો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે છે. એટલે એ રિજિયનમાં, એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બી છે અને ચુંબકીય ક્ષેત્ર બી છે. અચ્છા, એક બીજી વાત અહીંયા તમને ખબર છે કે જો કણ સ્થિર હશે, વિદ્યુત ભારિત કણ નો વેગ 0 હશે, સ્થિર હશે, તો બળ 0 લાગશે. એ બી તમને ખબર છે. અહીંયા એનો કોઈ મતલબ નથી ક્યુ ગતિમાં હોય કે સ્થિર હોય, બળ લાગશે. વિદ્યુત ક્ષેત્ર લખી નાખજો કોઈ જગ્યાએ. આમાં કોઈ શરત નથી. વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય કે સ્થિર હોય, એમાં બળ તો લાગશે. તો મોટાભાગની નાની નાની વિગતો મેં તમને કવર કરાવી દીધી છે. રિવિઝન કરાવી દીધું છે. માની લો કોઈ વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે છે. શું આવું બને ખરા? બિલકુલ બને. તમારા રેડિયો વેવ્સ, તમારા માઇક્રોવેવ, ગેમા રેઝ, એક્સરે, આ બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સાથે હોય, જો વિદ્યુત ચુંબકીય તરંગો હોય તો એમાં કોઈ વિદ્યુત ભાર હોય તો એના ઉપર બળ લાગશે. એ બળ બંને પ્રકારના હશે, વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ. અચ્છા, સમજાય છે કે નહીં? તમે જે ફોન લગાવો છો ને, રેડિયો વેવ્સ, એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તો એ પોતાની આસપાસ જે એ તરંગો છે એ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉભું કરે છે. તો 100% આ પોસિબલ છે. તો આ પરિસ્થિતિમાં પહેલા મેં તમને કીધું વિદ્યુત ક્ષેત્ર, એના પછી કહી દીધું ચુંબકીય ક્ષેત્ર. તો માની લો કોઈ વિસ્તારમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો સાથે છે, તો આ પરિસ્થિતિમાં વિદ્યુત ભારિત કણ પર લાગતા બળને લોરેન્ટ્ઝ બળ કહે છે. તો લોરેન્ટ્ઝ બળ એટલે કુલ બળ, જે સદિશ છે તો સદિશ સરવાળો કરીશ ને. લોરેન્ટ્ઝ બળ એટલે કુલ બળ, એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ અને ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ. તો અહીંયાથી આને તમે FL લખી નાખો, લોરેન્ટ્ઝ ફોર્સ. તો આ થઈ જશે QE અને QV ક્રોસ B. QE પ્લસ QV ક્રોસ B. બે બળોનો સદિશ સરવાળો છે. સદિશ આવડે છે કે નહીં? બે સદિશોનો તમે પહેલા ચેપ્ટરમાં બહુ બધા દાખલા F1 અને F2 લાગે છે. તો અહીંયા એક F1 માની લો વિદ્યુત ક્ષેત્રના કારણે છે, F2 માની લો ચુંબકીય ક્ષેત્રના કારણે છે. બુકમાં ઘણી બધી બુકમાં Q કોમન લીધેલો હોય છે, બરાબર? તો આ વસ્તુઓ જે છે તે તમે યાદ રાખી લો. અહીંયાથી બરાબર? અહીંયાથી આટલી વસ્તુ યાદ રાખી લો. હવે તમને ખબર પડી ગઈ હશે કે લોરેન્ટ્ઝ ફોર્સ કોને કહેવાય. કે માની લો કોઈ એવો વિસ્તાર છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર બી છે અને ચુંબકીય ક્ષેત્ર બી છે. તો આ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર વડે બી બળ લાગશે અને ચુંબકીય ક્ષેત્ર વડે બી બળ લાગશે. તો કુલ બળ કેટલું થશે? વિદ્યુત સદિશ છે ભાઈ,
વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ વત્તા ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ QE QV ક્રોસ B, પતી ગઈ વાર્તા. બાકી તમને બંનેની ઇન્ડિવિજ્યુઅલ પરિસ્થિતિ ખબર છે કે બંને એકલા હોય તો કેવા પ્રકારના બળ લગાડે છે, બંને એકલા હોય તો કેવા પ્રકારના બળ લગાડે છે. આમાં આપણે અલગ અલગ પરિસ્થિતિ ભણવાની છે. આમાં હવે અહીંયા ચાલુ કરું છું ટોપિક. આમાં ભણવાનું શું છે, શું ભણવાનું, આમાં શું ભણવાનું છે ભાઈ? સદિશ સરવાળા બાદબાકી થશે, થોડું લોજિક યાર બહુ અગત્યનું છે. મગજ જો તમે ઘરે મૂકી દેશો તો કામ ચાલશે નહીં. શું ભણવાનું છે? ક્યુ તો અદિશ છે, લાગતું બળ કેવું હશે, કઈ દિશામાં હશે, એના કારણે વેગ કેટલો હશે. તો આવી અલગ અલગ કણ, ક્યુનો વેગ, પ્રવેગ, પથ, આ બધું ભણવાનું છે. કેવી પરિસ્થિતિમાં? E, V અને B કેવા ગોઠવાયેલા છે તે આધારે કણનો પથ, વેગ, પ્રવેગ નક્કી કરો. E, V, B કેવી રીતે ગોઠવાયેલા છે એના આધારે આટલું ભણવાનું છે તમારે દરેક પરિસ્થિતિમાં. આના અલગ અલગ કેસ છે, એ કેસ આપણે ભણવાનું ચાલુ કરીએ. બુકમાં એટલું બધું ડિટેલમાં નથી, પણ તમને હું પ્રેક્ટિસ કરાવી દઉં છું. તમને આના એટલા બધા દાખલા બની શકે ને. E, V અને B ની ગોઠવણી પર માની લો E અને B એક જ દિશામાં છે, V એક દિશામાં જાય છે, V કોઈ થીટા ખૂણે જાય છે, V લંબ જાય છે, V ઊંધો જાય છે, એટલે કણ Q ની દિશાની વાત કરું છું. અઢળક આવે કે અઢકડ આવે? અઢળક કેસ બને આના. પણ બધા ટ્રાય નહીં કરીએ આપણે, પણ તમને એવી પ્રેક્ટિસ કરાવી દઉં કે તમારું મગજ બોલતું થઈ જાય, તમને ગતાગમ પડતી થઈ જાય, તમને સૂઝ પડતી થઈ જાય, એવી પરિસ્થિતિની આપણે રચના કરીએ. બરાબર? અચ્છા, ચાલો જોઈએ આગળ. સિમ્પલ કેસથી ચાલુ કરીએ, એના પછી થોડું કોમ્પ્લેક્સ જોઈશું. શરૂઆતના કેસ એકદમ આસાન છે. શરૂઆતના કેસ જે છે તે એકદમ આસાન છે. ચાલો, E અને B સમાંતર છે. કેસ 1 જે વિદ્યુત ક્ષેત્ર છે અને B છે તે બંને એકબીજાને સમાંતર છે. તો બે રેખાઓ દોરું, વધારે ડ્રો કરતો નથી. આ E થઈ ગયો અને આ માની લો B થઈ ગયું. બંને એકબીજાને સમાંતર છે એટલે E અને B વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. E અને B વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો માની લો આ ક્ષેત્રમાં, બાર નથી મૂકતો, ચલો અહીંયા મૂકી દો, Q વિદ્યુત ભાર અને M જેટલો દળ ધરાવતા કોઈ વિદ્યુત ભારને સ્થિર રાખવામાં આવે છે. પરિસ્થિતિ 1, Q કેવો છે? સ્થિર છે. Q કેવો છે? સ્થિર છે. બરાબર? તમને ખબર છે લોરેન્ટ્ઝ ફોર્સ જે છે ત્યાં લખેલું છે, ફરીથી નથી લખતો, QE પ્લસ Q ઇન્ટુ V ક્રોસ B. અચ્છા, એક કામ કરો, થોડું ડિટેલમાં લખી દઉં. ચાલો, લોરેન્ટ્ઝ ફોર્સ જે છે એ આ પરિસ્થિતિમાં FE અને FM. અચ્છા, તમને પહેલા જ ખબર છે કે જો કણ સ્થિર હશે તો ચુંબકીય ક્ષેત્રના કારણે કોઈ બળ લાગશે નહીં, કારણ કે આ ચુંબક છે તો આની જોડે બી ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ ને. આનું વહન થતું હોય ને તો જ લાગશે. આ બધી વાતો આપણે જોઈ ગયા છે. તો આ 0 થઈ જશે અને આ કેટલું થશે? QE. F બરાબર QE. અચ્છા, તો પથ કેવો હશે આનો? સીધી દિશામાં, અથવા હું લખી દઉં E ની દિશામાં. પથ નક્કી થઈ ગયો, વાર્તા પતી ગઈ. અચ્છા, અહીંયાથી પ્રવેગ જોઈએ. શું F બરાબર MA બરાબર QE લખાય? તો A બરાબર QE ભાગ્યા M. તો A કેટલું થઈ જશે? QE ભાગ્યા M. અચ્છા, બરાબર. કઈ દિશામાં? E ની દિશામાં. કઈ દિશામાં? E ની દિશામાં. અચ્છા, એના પછી વેગ કેટલો થઈ જશે?
તો વેગ કેવી રીતે શોધશો? વેગ ઇઝ ઇક્વલ ટુ અચળ પ્રવેગ છે ને, વિદ્યુત ક્ષેત્ર કેવું છે જુઓ, આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, દરેક જગ્યાએ વધઘટ નથી થતી, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો બળ સમાન હશે, બળ સમાન હોય તો પ્રવેગ અચળ હશે, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો v0 પ્લસ at. અચ્છા, સ્થિર છે, એના પછી એને આ દિશામાં બળ લાગ્યું કે નહીં એમ, તો એ ચાલવાનું ચાલુ કરશે. અહીંયાથી પરિસ્થિતિ બદલાઈ જશે, અહીંયાથી આ ચાલવાનું ચાલુ કરશે. કેટલા વેગથી જુઓ, v ઇઝ ઇક્વલ ટુ 0 qe બાય m t. એનો મતલબ v બરાબર qe m બાય t. v બરાબર qe m t. પણ હવે તો ગતિમાં આવી ગયો. શરૂઆતમાં ધ્યાન રાખો, શરૂઆતમાં મેગ્નેટિક ફોર્સ 0 છે, પણ એના પછી આ જે છે તે ચાલવા લાગ્યો. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ સ્થિર છે, આને વિદ્યુત ક્ષેત્રે બળ લગાવ્યું તો આ ચાલવા લાગ્યો. કેટલા વેગથી? qe બાય t. જેમ જેમ સમય વધતો જાય છે તેમ પ્રવેગિત ગતિ થાય છે, અચળ પ્રવેગિત ગતિ, સમય વધતો જાય છે તેમ વેગ વધતો જાય છે. જો વેગ વધતો જાય તો કણ હવે સ્થિર નથી, તો શું ચુંબકીય ક્ષેત્ર લાગશે? તો હવે v જે છે એ b ને સમાંતર છે, તો હજુ બી fm કેટલો થશે? 0 થશે. તો આ તમામ પરિસ્થિતિનું મેં અહીંયા વર્ણન કરી દીધું, કોઈ પણ પરિસ્થિતિ બાકી નથી. બરાબર, શરૂઆતમાં મેં કીધું આ 2 બળ લાગશે, પછી મેં કીધું શરૂઆતમાં તો આ સ્થિર છે, તો શરૂઆતમાં બળ 0 લાગશે. અચ્છા, ma બરાબર qe થાય, f બરાબર ma મૂકો, a બરાબર qe બાય m. યંત્રશાસ્ત્ર આવડે છે કે નહીં? હા, અચ્છા, બળ લાગશે તો આ સાઈડ તમે આભાસી બળ ma મૂકો, qe મૂકો, ma બરાબર qe, a qe બાય m, v ઇઝ ઇક્વલ ટુ qe m બાય t, qe બાય m ઇન્ટુ t. તો a આવી ગયો, v આવી ગયો, e પથની દિશા સીધી, શરૂઆતમાં સીધી દિશા છે. બરાબર, શરૂઆતમાં કેવી દિશા છે? સીધી દિશા છે, એટલે ફાઇનલ બી સીધી જ થશે, કારણ કે હવે બી જે વેગ મળ્યો છે એ બી ને સમાંતર છે, કારણ કે ઈ ની દિશામાં આને બળ લાગે છે ને, ધન વિદ્યુત ભાર છે. બરાબર, તો હજુ બી મેગ્નેટિક ફોર્સ કેટલું ગતિમાં આવી ગયું, પણ તમને ખબર છે કે થીટા 0 ખબર છે કે નહીં? f ઇઝ ઇક્વલ ટુ qe બી સાઇન થીટા, થીટા 0 તો fm 0, હજુ બી 0. મતલબ જે ગતિ થઈ રહી છે એ માત્ર વિદ્યુત ક્ષેત્રના કારણે થશે. ગતિ થઈ રહી છે એ માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્રના કારણે થશે. બરાબર, અચ્છા, વધારે શું પૂછે? આના ગ્રાફ પૂછી શકે કે a ટુ t નો ગ્રાફ, તો અચળ આવશે, અચળ પ્રવેગી ગતિ છે. અચ્છા, બીજું શું પૂછી શકે? v ટુ t નો ગ્રાફ, તો સુરેખા આવશે. બરાબર, પહેલા સ્થિર હતો, પછી વેગ, અચળ વેગ વધતો જાય છે, qe m બાય t. t 1 મૂકો, 2 મૂકો, જો 1 1 છે કે નહીં? qe m તો અચળ છે, તો v ટુ t નો ગ્રાફ સળંગ આવશે. આ v ચલે છે, t છે કે નહીં? બીજું x ટુ t નો ગ્રાફ પૂછી શકે, તો x ટુ t નો ગ્રાફ કેવો આવશે? v0t પ્લસ હાફ at સ્ક્વેર. કોઈ તમને સ્થાનાંતર પૂછે એનું t સમય પછી, હાફ at સ્ક્વેર. તો આ v0t તો પ્રારંભિક વેગ 0 છે, તો 1/2 qe બાય m t સ્ક્વેર. તો બાકી અચળ છે, x ચલે છે t સ્ક્વેર, તો આનો ગ્રાફ આવો આવશે, xt. આ પરિસ્થિતિમાં આ બધી વાતો પૂછે, એનાથી વિશેષ કશું પૂછી શકે નહીં. આસાન છે, આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. નેક્સ્ટ કેસ જોઈએ. ફ્રેમ ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ. ઓકે, ફ્રેમ ચાલુ છે અને આપણે જોઈએ નેક્સ્ટ કેસ. ચાલો, આ જ બધી વાતોની આપણે ચર્ચા કરવાની છે આજે. બરાબર, હવે શું કહે છે આ કેસમાં? આ કેસ 1 નો પહેલો ભાગ પૂરો કર્યો, કેસ 1 નો બીજો ભાગ. બરાબર, પ્લસ ક્યુ અને એમ દળ, પ્લસ ક્યુ વિદ્યુત ભાર અને એમ દળ. આ વખતે પ્રારંભિક વેગ v0 થી કણ આવી રીતે ગતિ કરે છે, v સમાંતર b સમાંતર e. મતલબ કણનો વેગ જે છે એ બી ને અને ઈ ને સમાંતર છે, એટલે કે આ દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે, v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. સૂત્ર તમને ખબર છે, લોરેન્ટ્ઝ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. પહેલા આપણે ઇલેક્ટ્રિક ફોર્સની વાત કરીએ. તો Fe બરાબર થાય QE. હા કે ના? અચ્છા, તો આ M AE
બરાબર થાય QE. માત્ર હું વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતા બળની અહીંયા ચર્ચા કરું છું, બરાબર ને? વિક્ષેના કારણે, બરાબર? તો આ AE કેટલું થઈ જશે? QE ભાગ્યા M. એક વાત નક્કી થઈ ગઈ, QE ભાગ્યા M. અચ્છા, હવે અહીંયા જો ચુંબકીય બળના કારણે QVB sin થીટા. જો થીટા શું હોય છે? થીટા શું હોય છે તમને ખબર છે? સદિશ V અને B વચ્ચેનો કોણ. થીટા કેટલો થશે? 0. તો sin 0 0, તો FM કેટલો થઈ જશે? 0 થઈ જશે આ કેસમાં. ગતિમાં છે પણ શું મતલબ? સમાંતર છે, તો કોઈ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં. કોઈ પણ પ્રકારનું ચુંબકીય બળ લાગશે નહીં. તો વેગ આનો વધતો જશે ઓફકોર્સ, કારણ કે એની અસર હેઠળ ગતિ કરશે, પણ ચુંબકીય ક્ષેત્ર ના કારણે બળ લાગશે નહીં. તો પહેલા તો ગતિપથ લખી નાખું અહીંયા. ચલો અહીંયા લખી નાખો. ગતિપથ સુરેખ ઈની દિશામાં, પ્રવેગ QE by M ઈની દિશામાં અચળ પ્રવેગી ગતિ છે. નંબર 3 વેગ. તો વેગ કેટલો થશે? V0 પ્લસ AT. તો આ વખતે તો V0 છે, એ કેટલો? QEM ઇન્ટુ T. હવે V0 તો અચળ છે, V0 તો અચળ છે ને, તો V ટુ T. આમાં બી વેગ જે છે એ સતત વધતો જશે, તો પ્રવેગનો આલેખ આમાં બી આવો જ આવશે, વેગનો આલેખ જે છે એ આવો જ આવશે, અને પેલો આલેખ બી આવો આવશે. જસ્ટ V0 તો એડ થયું છે. X કેટલો થઈ જશે? V0 પ્લસ T હાફ QE બાય M T સ્ક્વેર. તો V કેટલો થઈ જશે? V0 QE બાય M T. QE બાય M T. બરાબર? તો આલેખ તો એવા ને એવા જ આવશે, જે ગઈ વખત કેસ હતો એવું ને એવું જ આવશે, કોઈ ફરક પડવાનો નથી. બરાબર? અચ્છા, ચાલો. આસાન ટોપિક છે, આસાન ટોપિક છે. આગળ વધીએ આપણે. પદ નક્કી થઈ ગયું, A નક્કી થઈ ગયું, V નક્કી થઈ ગયું, X નક્કી થઈ ગયું, આલેખો નક્કી થઈ ગયા. ચાલો જોઈએ હવે શું કે છે. હવે શું કે છે આપણને? B E. બરાબર? અહીંયા એક જસ્ટ તમને હિન્ટ આપી દઉં છું કે આ X અક્ષ છે ને આ Y અક્ષ છે. તો આ વખતે જે કણ છે એ માની લો થીટા કોણે એન્ટર થયો. થીટા કોણે એન્ટર થયો કેટલા વેગથી? V0 જેટલા પ્રારંભિક વેગથી. V0 જેટલા પ્રારંભિક વેગથી. Q અને M. બરાબર? V0 જેટલા ટોપિક તો આ જ ચાલે છે, એ સમાંતર બી ત્રીજો કેસ છે. બરાબર? V0 જેટલા વેગથી E સમાંતર બી ને થીટા કોણે વિદ્યુત ભારિત કણ એન્ટર થયો. વિદ્યુત ભારિત કણ એન્ટર થયો. અચ્છા, આ પરિસ્થિતિમાં ચર્ચા કરીએ શું થશે શું નહીં. આ પરિસ્થિતિમાં ચર્ચા કરીએ કે શું થશે શું નહીં. અચ્છા, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. પહેલા આપણે, તમને ખબર છે કે FL બરાબર FE પ્લસ FN. પહેલા વિદ્યુત ક્ષેત્રના કારણે હું ચર્ચા કરું તો FE તો કેટલું લાગશે? Q ઇન્ટુ E. Q ઇન્ટુ E, કશું જોવાની જરૂર નથી, બસ Q ઇન્ટુ E. હજુ દિશા E ની દિશામાં લાગશે, E ની દિશામાં લાગશે. કેટલું? QE જેટલું. બસ ગતિમાં હોય કે ના હોય એનાથી ફરક પડતો નથી. V કોઈ એ જ નથી અહીંયા. તો પ્રવેગ કેટલો થશે વિદ્યુત ક્ષેત્રના કારણે? QE ભાગ્યા M. QE ભાગ્યા M. ધીરે ધીરે આગળ વધીએ, ધીરે ધીરે આગળ વધીએ. અચ્છા,
વેગ કેટલું થશે? તો વેગ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. વેગ કેટલું થશે? v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. અચ્છા, તો અહીંયા તમે જુઓ, વેગનો જે આ ઘટક છે એ દિશામાં તો જશે. આ વેગનો જે આ ઘટક છે એ દિશામાં તો જશે, હા કે ના? વેગનો જે આ q ને ઈ કઈ દિશામાં ગતિ કરાવશે? આ દિશામાં, હા કે ના? v0 cos θ ની દિશામાં, આ દિશામાં ગતિ કરાવશે. v0 cos θ, આ શું થઈ જશે? v0 sin θ. બરાબર? ઈ જે છે એ કણને સીધી દિશામાં ગતિ કરાવશે. v0 ae v0 પ્લસ at, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. પણ કઈ દિશામાં ગતિ કરાવશે? x દિશામાં જ ગતિ કરાવશે, માત્ર આ દિશામાં, x દિશામાં ગતિ કરાવશે. v0 cos θ પ્લસ aet. પ્રારંભિક વેગ એનો આ દિશામાં કેટલું છે? v0 cos θ. સદિશ છે ને બધા? સદિશ છે બધા. અચ્છા, અચ્છા, v0 cos θ at. તો અહીંયાથી એક વસ્તુ નક્કી છે કે વિદ્યુત ક્ષેત્ર q ને x દિશામાં એટલે e ની દિશામાં સીધી દિશામાં ગતિ કરાવશે. આ આમ જવા માંગે છે પણ એને આમ ખેંચશે. વિદ્યુત ક્ષેત્ર આમ લાગે છે, કણ આમ જવા લાગશે તો વિદ્યુત ક્ષેત્ર એને આમ ખેંચશે. અચ્છા, ચલો હવે આપણે વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની. તો Fm તમને ખબર છે qvb sin θ. કાં તો આવું લખું, કાં તો v નો લંબ ઘટક લઈ લો. sin θ તો થીટા છે ને, અથવા આવું લઈ લો q લંબ b. આ એને કઈ દિશામાં ફેરવશે? જોઈએ આપણે, હા કે ના? qv લંબ, qvb sin θ મેં કર્યું. હવે આ જે છે, આ ઘટક જે છે એ તો એને અચળ થઈ ગયો. આ તો બી થી એને કોઈ ફરક પડવાનો નથી. જો બી અને v cos θ વચ્ચે, v cos θ અને બી કેવા છે? એકબીજાને સમાંતર છે. તો ચુંબકીય ક્ષેત્રના કારણે v cos θ માં કોઈ વધઘટ થવાની નથી. એ તો અચળ વેગથી ઈ એને ખેંચી જ ગયો છે. fm qv લંબી v sin θ, બરાબર? v sin θ b. તો qvb sin θ. કન્ફ્યુઝ ના થશો, એક જ વસ્તુ છે. તમે અહીંયાથી લખો કે અહીંયાથી લખો, જવાબ એ જવાનું છે, એક જ હોવું. એટલે કે આ b sin θ ઘટક આ એને કેવી રીતે ફેરવશે? જુઓ, જમણા હાથનો હથેળીનો નિયમ ખબર છે ને? બી ની દિશામાં આંગળી. આગળના લેક્ચર નહીં જોયા તો નહીં ખબર પડે, તો આગળના લેક્ચર એક વખત જોઈ લેજો. બી ની દિશામાં આંગળીઓ મૂકો, વી ની દિશામાં અંગૂઠો મૂકો, અને હથેળી જે દિશા તમને ડાયરેક્ટ કરે આ અંદરની બાજુએ શું લાગશે? અંદરની બાજુએ શું લાગશે? ચુંબકીય બળ લાગશે અંદરની બાજુએ, હા કે ના? અંદરની બાજુએ શું લાગશે? ચુંબકીય બળ લાગશે. અચ્છા, અહીંયા બી પ્રવેગ તમે શોધવો હોય તો શોધી શકો. બરાબર? તો જુઓ, v sin θ આમ લાગે છે અને આ દિશામાં v0 cos θ પ્લસ aet. આ તો અચળ વેગથી જ ફરવાનું છે, બરાબર? તો v0 cos θ પ્લસ સમય જશે તેમ aet આ દિશામાં એને લઈ જશે. તો આ કેવી ગતિ કરાવશે? જુઓ, આને જવું છે આમ, તો બળ કેવી રીતે લાગશે? અંદર લાગશે, હા કે ના? તો એને ગોળ ફેરવશે. આમ એને કેવી રીતે ફેરવશે? ગોળ ફેરવશે, હા કે ના? સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ તો બે લાઈન મેં બનાવી છે, સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ ઓલરેડી તમે ભણેલા છો ને. અહીંયાથી એન્ટર થાય v વેગથી કણ q, તો અંદરની દિશા આમ, તો આમ બળ લાગતું હતું ને, તો આમ ફરી જતું હતું, હા કે ના? અચ્છા, તો ચુંબકીય બળ કણને વર્તુળાકાર ગતિ કરાવશે. ચુંબકીય બળ કણને વર્તુળાકાર ગતિ કરાવશે. ચુંબકીય બળ કણને વર્તુળાકાર ગતિ કરાવશે.
તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ચુંબકીય બળ વર્તુળાકાર ગતિ કરાવે છે અને જે E છે એ એને સીધી દિશામાં આ રીતે લઈ જાય છે, પણ આ વખતે વેગ અચળ નથી. જો વેગ અચળ હોત તો એ હેલિકલ થઈ જતો. અહીંયા બી હેલિકલ થશે. ચુંબકીય બળ એને વર્તુળાકાર ગતિ કરાવે છે અને પેલો એને સામે ખેંચે છે. લાસ્ટ એપિસોડ તમને યાદ હશે, લાસ્ટ એપિસોડ v cos થીટા એને આમ લઈ જતું હતું અને v sin થીટા એને ફેરવતું હતું. v cos થીટા એને એમ લઈ જતું હતું, v sin. એકલો જો વિદ્યુત ક્ષેત્ર ના હોય, અચ્છા એક વસ્તુ બીજી, જો વિદ્યુત ક્ષેત્ર ના બી હોય તો આને લોરેન્ટ્ઝ બળ અમુક વખતે કહી શકાય. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 હોય, બરાબર, નથિંગ મેટર્સ, બરાબર. અચ્છા, હવે હું એમ કહું છું તમને કે ગયા લેક્ચરમાં તમને યાદ હશે કે v cos થીટા આમ, v sin થીટા આમ. v cos થીટા આમ લઈ જતો તો v sin થીટા એને વર્તુળાકાર ફેરવતો. તો જે ગતિ છે એ સર્પિલ આકાર થઈ ગઈ હતી, હેલિકલ થઈ ગઈ હતી, સર્પિલ આકાર. અહીંયા પરિસ્થિતિ શું છે? એક તો v cos થીટા એને અચળ વેગથી આમ લઈ જાય છે, માને ચુંબકીય બળ વર્તુળાકાર ફેરવે છે, આમ ફેરવે છે, તો હેલિકલ તો થઈ ગયું, વેરી ગુડ. પણ E નો બી રોલ છે. E એને v0 cos થીટા AET, સમય વધતો જાય છે તેમ વેગ વધતો જાય છે. આ દિશાનો વેગ વધતો જાય છે, બરાબર, આ દિશાનો વેગ વધતો જાય છે, વેગ વધતો જાય છે આ દિશાનો. અચ્છા, જો આની ત્રિજ્યા બધી ચર્ચા કરી નાખીએ ને, આની ત્રિજ્યા કેટલી થઈ જશે? આની ત્રિજ્યા કેટલી થઈ જશે? mv લંબ બાય qb, mv લંબ બાય qb. તો mv sin થીટા તો અચળ છે, એમાં તો કોઈ ફરક પડતો નથી. તો આ કેવું થઈ જશે? અચળ થઈ જશે. આ કેવું થઈ જશે? અચળ થઈ જશે, બરાબર. પેલી આપણી ભાડાની જગ્યા ખાલી કરી લઈએ, કારણ કે ઇનફ પ્રેક્ટિસ તમારી હવે આમાં થઈ ગઈ છે. ચાલો, આ થઈ ગયો. ટી કેટલો થઈ જશે? ટી તો તમને ખબર છે વેગ ઉપર આધાર રાખતો જ નથી. ટી બરાબર 2π, વર્તુળાકાર ફેરવે છે ને ચુંબકીય ક્ષેત્ર, m upon qb, બરાબર, 2πm upon qb. r થઈ ગયો, t થઈ ગયો. અચ્છા, પીચ કેવી થઈ જશે? પીચ તમને ખબર છે કે શું હોય? પીચ થઈ જશે, એક આવર્તકાળ પૂર્ણ કરે ત્યારે એ જમણી સાઈડ કેટલો ખસ્યો હશે? જમણી હેલિકલ થશે, એ તો ખબર છે. પીચ જોઈ લઈએ કેટલી થાય છે. અહીંયા શું આવશે? વેગ કેટલો છે? v0 પ્લસ AET, v0 cos થીટા, બરાબર. એટલે પ્રારંભિક અહીંયા લખી દો, v0 cos થીટા પ્લસ QE બાય m ઇન્ટુ t ગુણ્યા t. એનો મતલબ એમ જુઓ કે v0 cos થીટા તો અચળ હતો. પીચનું પહેલા સૂત્ર શું આવતું હતું? v0 cos થીટા ઇન્ટુ v0 cos થીટા અચળ હતો. તો સરખો એક ભ્રમણમાં 1 સેન્ટીમીટર ખસ્યો, બીજા ભ્રમણમાં 1 સેન્ટીમીટર, ત્રીજા ભ્રમણ, તો પીચ અચળ હોતી હતી પહેલા. અહીંયા સમય સાથે વેગ વધતો જાય છે, તો પીચ જે છે એ વધતી જશે. જો આને હું P1 કહું, આને હું P2 કહું, આને હું P3 કહું, આને હું P4 કહું, આને P5 કહું, તો P1 કરતા P2 કરતા P3 કરતા P4 કરતા P5. એનો મતલબ પીચ સતત વધતી જશે, પીચ અચળ રીતે વધતી જશે, અચળ રીતે વધશે એટલે સરખી રીતે વધશે. v0 t છે ને, p to t આવશે, તો સરખી રીતે વધશે, અચળ રીતે વધશે. શરૂઆતમાં શું થતું હતું? જ્યારે ખબર છે ને વિદ્યુત ક્ષેત્ર નહોતું તો હેલિકલ આવતું હતું, પીચ અચળ રહેતી હતી. આ જે અંતર છે એ કેવું રહેતું હતું? અચળ રહેતું હતું. અહીંયા પીચ બદલાશે. પીચ શું છે? x દિશામાં કાપેલું અંતર, એક વર્તુળાકાર ભ્રમણ દરમિયાન x દિશામાં કાપેલું અંતર. સમજાય છે કે નહીં? એક વર્તુળાકાર ભ્રમણ દરમિયાન x દિશામાં કાપેલું અંતર એ પીચ કહેવાય, પીચ કહેવાય. તો પીચ અચળ રીતે વધશે. અહીંયા પીચ અચળ રીતે વધશે. તો પથ મેં કહી દીધું, પથ કેવું થશે? ત્રિજ્યા નહીં બદલાય. ત્રિજ્યા કેવી છે? અચળ છે. ટી પણ અચળ છે, ટી પણ અચળ છે. હા, પીચ બદલાશે. પીચ કેમ બદલાશે તમને ખબર પડી ગઈ? v cos થીટા તો હતું જ, અને આ એને પ્રવેગિત ગતિ કરાવશે. v is equal to v0 cos થીટા પ્લસ AT. આટલો એનો જમણી દિશામાં એનો જે વેગ છે વધતો જશે. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. કશું ખાસ એમાં ના આવડે તેવું નથી. ફીલ કરો, ખાલી ફીલ કરો તમે. લાસ્ટ વાળી થિયરી બિલકુલ તમારી પાકી હશે તો અહીંયા તો તકલીફ નહીં જ પડે તમને. જો લાસ્ટ વાળી પાકી નહીં હોય તો અહીંયા પછી તકલીફ પડશે. ગઈ વખતે શું હતું? આવી પીચ હતી, સરખું. આ વખતે એને વધારાનો ધક્કો ઈ મારે છે, ઈની દિશામાં, તો ફર્યું
વેગ વધ્યો, ફર્યું વેગ વધ્યો, એટલે આવું થશે. ત્રિજ્યા નહીં વધે, ત્રિજ્યા નહીં વધે, સ્પ્રિંગની ત્રિજ્યા નહીં વધે. સમજી લો, સ્પ્રિંગની ત્રિજ્યા નહીં વધે. બરાબર. આમાં તમને એવું બી આપી શકે કે પ્રારંભિક વેગ 0 છે અને પછી થીટા અંતરે લોન્ચ કરાવવામાં આવે છે, એવું બી તમને કહી શકે. બરાબર. ચલો એવું બી એક કેસ જોઈ લઈએ, એવું બી એક કેસ જોઈ લઈએ કે ક્યુ ને હું અહીંયા સ્થિર મૂકું તો પછી આ દિશામાં જ ગતિ કરશે. ના 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 ના, સ્થિર મૂકું તો એ દિશામાં જ ગતિ કરશે. ચલો, ચલો આગળ વધીએ. તો પીચ અચળ રીતે વધશે તો એનો પથ કેવો આવશે? સર્પિલાકાર, એટલે કે હેલિકલ. પીચ અચળ રીતે વધશે, પીચ અચળ રીતે વધશે. અચ્છા, આમાં તમને એક વસ્તુ પૂછી શકે છે કે આ બધી માહિતી આપી છે અને છેલ્લે તમને એમ કે જો ઈ ને સ્વિચ ઓફ કરી દેવામાં આવે તો, જો ઈ ને બંધ કરી દેવામાં આવે તો આ જવાબ આવશે. આ જવાબ તો આનો છે. હા, આનો જવાબ છે સર્પિલાકાર હેલિકલ. આનો જવાબ છે. જો ઈ અને બી બંને, જો હું ઈ કાઢી નાખું તો આ આખું નીકળી જશે. તો આ વી કોસ થીટા અચળ થઈ ગયો, આ વી સાઇન થીટા, તો અચળ રીતે આગળ વધશે. તો એમાં જવાબ આ આવશે, સર્પિલાકાર પીચ અચળ. શું લખ્યું છે? સર્પિલાકાર પીચ અચળ. અને આનું સર્પિલાકાર પીચ અચળ રીતે વધશે. આના ઘણા બધા દાખલાઓ બની શકે છે. બરાબર, ઘણા બધા દાખલાઓ આના બની શકે છે. તમારા ઉપર છે કે તમે લોજિક કઈ રીતે લગાવો છો, તમારા ઉપર છે લોજિક કઈ રીતે લગાવો છો અને કન્સેપ્ટ તમે કેટલું સારી રીતે શીખ્યા છો. જો આવા બધા દાખલાઓનો પ્રેક્ટિસ કરશો ને તમે, તો પાછલા કન્સેપ્ટ ઓટોમેટિક તમારા પાકા થશે. બરાબર. અચ્છા, જો યંત્રશાસ્ત્રનો બી યુઝ કરીએ છીએ આપણે અહીંયા. હવે કેસ 2 જોઈએ. હવે કેસ 2 જોઈએ. ચાલો, શું છે કેસ 2? ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. ચાલુ છે. उखई के पान बनारस वाला, खुल जाए બંધ અકલ કા તાલા. પાન ખાવાથી મગજ ખુલી જતું હોય તો 10 બંધાવતા આવજો. અચ્છા, ચાલો. કેસ 2 ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ કેસમાં આપણે શું ભણીશું? આ કેસમાં વી બી ને લંબ છે, બી ઈ ને લંબ છે અને વી પણ ઈ ને લંબ છે. શોર્ટમાં લખું તો વી લંબ, બી લંબ, ઈ ત્રણે પરસ્પર એકબીજાને કેવા છે? લંબ છે. ત્રણે પરસ્પર એકબીજાને કેવા છે? લંબ છે. આકૃતિ બનાવો. તમને ખબર છે આ એક્સ લઈએ, આ વાય લઈએ અને અંદર લો કે બહાર લો, શું ફરક પડે છે? આ ઝેડ લઈ લઈએ. બરાબર. અંદરની બાજુ ઝેડ લઈ લઈએ. ધન લેવો તો ધન લો, ઋણ લેવો તો ઋણ લો, ફરક પડતો નથી. અચ્છા, ચલો. સમાન વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરું. જુઓ, 2 પ્લેટ લઈ લો, પ્લસ 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 ઇન્ફિનિટી. મોટી પ્લેટ લઈ લો, માઇનસ 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 ઇન્ફિનિટી. મોટી પ્લેટ લઈ લો. એનો સ્પષ્ટ મતલબ છે કે ઈ જે છે એ વાય દિશામાં છે. માની લો E0J, કશું બી મૂલ્ય આપી દો, 2 આપી દો, 3 આપી દો, 4 આપી દો, મેં E0 લઈ લીધું. બરાબર. E0 માઇનસ J દિશામાં છે. હવે ઉપર વાય છે જે, બરાબર. ચાલો, હવે જુઓ તમે ચુંબકીય ક્ષેત્ર. ઝુમઝુમ 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 રૂમઝુમ ઝુમઝુમ 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 ઝુમઝુમ. નિયમિત ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ.
તો આ ઈની દિશા થઈ ગઈ. જસ્ટ નામ આપવા માટે આપ્યા છે, નહીં આપો તો બી ચાલશે. આ શું થઈ ગયું? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થઈ ગયું? જો હું લખું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થશે? બી જે છે એ ઝેડ દિશામાં છે, એટલે આને લખું B0 K. આ તો માઇનસ થઈ જશે ને, માઇનસ E0 J કેરેટ D0 K અંદરની તરફ. કશું બી લખો યાર, 10 લખો 15 લખો, અચળ છે એટલા માટે E0 B0 J K દિશા નહીં દર્શાવો તો પણ ચાલશે. તમને ખબર છે, તમને ખબર છે, તમને ખબર છે. અચ્છા, કોઈ કણ Q, ધન કણ Q એમ જેટલું દળ ધરાવે છે, વીજભારિત કણ Q V0 જેટલા વેગથી V લંબ B અને V લંબ E રીતે નીકળે છે. એટલે કે વેગ જે છે ચુંબકીય ક્ષેત્રની લંબ છે અને E ને બી લંબ છે, એટલે આવી રીતે જતો હશે. એટલે એ જે છે એ આવી રીતે જતો હશે. હા કે ના? આવી રીતે એન્ટર થશે. જોઈ લો, ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, અંદરની તરફ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ અને વેગ v. લંબ થાય કે ના થાય? અંદરની તરફ લંબ. વિદ્યુત ક્ષેત્ર નીચે આ લંબ. થયું કે નહીં? થયું કે નહીં લંબ? અચ્છા, બરાબર, નીચે લંબ. અચ્છા, થઈ ગઈ. બધી શરતો સાબિત થઈ ગઈ. VB BE VE. હવે જોઈએ કે બળ કઈ દિશામાં લાગે છે. હવે જોઈએ કે બળ કઈ દિશામાં લાગે છે. તમને ખબર છે લોરેન્ટ્ઝ ફોર્સ FL ઇઝ ઇક્વલ ટુ FE પ્લસ F. તો પહેલા FE જોઈએ કઈ દિશામાં લાગશે? E ની દિશામાં લાગશે. બહુ સિમ્પલ વસ્તુ છે. કઈ દિશામાં લાગશે? આ જાય છે ઉપરની તરફ લાગશે. તો Q ને બળ FE એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ E ની દિશામાં એટલે કે J કેરેટ દિશામાં લાગે. ભૂલ કરી માઇનસ છે. E ની દિશામાં લાગે છે, બરાબર, નીચેની તરફ. એટલે ધારો કે આ Q હશે એ આમ જતો હશે તો એને QE જે છે એ આ દિશામાં લાગશે. હા કે ના? એક વસ્તુ ક્લિયર. નંબર 2 જોઈએ હવે મેગ્નેટિક ફોર્સ. તમને ખબર છે FM ઇઝ ઇક્વલ ટુ QVB sin થીટા. હવે V અને B વચ્ચેનો ખૂણો તમને ખબર છે 90 છે. થીટા કેટલો છે? 90 છે, બરાબર. અચ્છા, કઈ દિશામાં લાગશે જોઈ લઈએ. કઈ દિશામાં લાગશે એ જ જોવાનું છે ને. કઈ દિશામાં લાગશે એ જ જોવાનું છે. આ કઈ દિશામાં લાગ્યો તમારું? માઇનસ જે દિશામાં. એટલે આને કદાચ આવું લખાય લખવું હોય તો Q. આવું બધું ના લખવું હોય તો બી ચાલશે, સમજો ખાલી. માઇનસ QE J. હા કે ના? માઇનસ QE0 J. E ની કિંમત મૂકી, કશું નહીં. આ બધું નહીં લખો તો બી ચાલશે, આકૃતિ પરથી સમજો. રિપીટ કરું છું, આ બધું નહીં લખો તો બી ચાલશે, આકૃતિ પરથી સમજો કે બળ કઈ દિશામાં લાગે છે. અચ્છા, ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ. જમણા હાથના હથેળીનો નિયમ તમને ખબર હશે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, અંગૂઠો વેગની દિશામાં, બળ ક્યાં લાગશે? ઉપરની દિશામાં. તો Q જે છે એ આમ જઈ રહ્યો છે અને બળ એને ક્યાં લાગે છે? FM બરાબર QVB ઉપરની તરફ. ઉપરની તરફ. તો અહીંયા મારે લખવું હોય કદાચ તો આવી રીતે બી લખાય QV ક્રોસ B. અચ્છા, V I દિશામાં છે અને B કઈ દિશામાં છે? B જે છે એ અંદરનું આપણે ધન કે લીધું છે. અંદરનું આપણે શું લીધું છે? ધન કે લીધું છે. V I VI અને B0 ધન કે દિશામાં લીધું છે, બરાબર. B0 ધન દિશામાં લીધું છે. ચલો માઇનસ
कर लीए, अंदरनी बाजू कई लई लीए माइनस लई लीए, बहारनी दिशा धन लई लो, बराबर। तो तमने खबर छे आई जे के, हाँ तो आई के माइनस जे थई जाए आई क्रॉस के शुं थई जाए आई क्रॉस के माइनस जे थई जशे, पण आ तो माइनस के छे ने आई माइनस तो आवुं थई जशे क्यू वीबी माइनस आई क्रॉस के केटलो आयो जे आ दिशा में चेंज कर दी थी, हाँ बहारनी दिशा में शुं लई लीधी धन लई लीधी छे, अंदरनी दिशा में ऋण लई लीधी छे, तो आ माइनस B0 के थाय, तमे तमारी रीते एने एडजस्ट करी सको। तो क्यू वीबी कई दिशा में आवशे जे कैरेट, उपरनी दिशा में आई गयुं, उपरनी दिशा में आई गयुं। अच्छा तो परिणामी बळ समझो जरा, परिणामी बळ क्यू जे छे ए V0 जेटला वेगथी, V0 लखी दो, प्रारंभिक वेग केटलो लई लो V0 जेटला वेगथी आम जाय छे, तो एने एक बळ उपर लागे छे Fm अने एक बळ नीचे लागे छे Fe, हा के ना, सिंपल छे। તમને આવડે છે આ બધી વાતો, આ બધું લખવાની જરૂર નથી, આ તો જસ્ટ થોડું ટેકનિકલ થઈ જાય એટલા માટે સમજાવવા લખ્યું છે, બાકી લખવાની જરૂર નથી, આકૃતિ પરથી સમજો જુઓ। ઈ નીચે લગાડશે ક્યુ ને બળ અને ઉપરની દિશામાં લગાડશે, બરાબર। અચ્છા ચલો, તો આટલું આઈ હોપ તમને સમજી ગયું હશે, લખી નાખો, કદાચ લખવું હોય તો, ના લખો તો પણ ચાલશે। હવે આમાં પરિસ્થિતિ જુઓ, एक जो Fe ग्रेटर देन Fm होय एटले के QE ग्रेटर देन QVB होय, QE ग्रेटर देन QVB होय एटले के E जे छे ए VB करता मोटो होय, तो आनो पद केवो हशे जो आ नानो Fe मोटो क्या जतो तो आ दिशा में V0 थी आ Fm छे, तो आ नीचेनी तरफ जशे, कण क्या जशे नीचेनी तरफ, पथ केवो थशे एनु समजी लो, एने बहु आसान टॉपिक छे, पथ नीचेनी तरफ जशे, तो नीचेनी तरफ गोखता नहीं, हूँ आ परिस्थिति ने अनुलक्षीने बात करूं छूं, धारो के आ माइनस क्यू होय तो V0 आम थई जशे, खबर छे के नहीं, आने माइनस क्यू लઉં तो स्टोरी चेंज થઈ જશે। આ બધા દાખલામાં મેં ધન ક્યુ લીધો છે, માઇનસ ક્યુ માં તમને ખબર છે એફએમ કેવી રીતે ચેન્જ થાય છે મેગ્નેટિક ફોર્સ, તો આ માઇનસ ક્યુ લઉં, દિશાઓ ચેન્જ કરું, એ પ્રમાણે જવાબ બદલાશે, ગોખતા નહીં। હું જસ્ટ તમને પરિસ્થિતિ શીખવાડું છું કે આકૃતિ પરથી બધું થઈ જશે, તમારે કશું કરવાની જરૂર નથી। હા જો માઇનસ ક્યુ હશે તો ચુંબકીય ક્ષેત્ર પણ નીચેની તરફ લાગશે, એ બી કરાવી દઈશ એક વખત, હોમવર્કમાં લખી લો આવ્યું હોય તો। નંબર 2 જો Fm ग्रेटर देन Fe होय एटले के QVB ग्रेटर देन QE होय, QQ कैंसल, VB ग्रेटर देन E होय, तो आ केस में Fm मोटो हशे, Fe नानो हशे, आ Q विद्युत भार आ दिशा में V0 जेटला वेगथी गति करे छे, तो उपरनी तरफ परवलय थई जशे, सदिश लगाड़ो, हा के ना, आम जतो हशे, उपर बळ मोटું છે तो ઉપર तरफ ખેંચાઈ જશે, ઉપરની तरफ परवलय। बे केस थई गया, चलो तीजो केस જોઈએ, અગત્યનો ત્રીજો કેસ જોઈએ। અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે, વેલોસિટી સિલેક્ટર। ધ્યાનથી જોજો 3 માની લો Fe બરાબર Fm હોય તો શું થઈ જશે, Fe બરાબર Fm, Fe બંને બળ સરખા છે, એક આ ખેંચે છે, એક આ ખેંચે છે, એનો મતલબ કણ V0 જેટલા જ વેગથી સીધી દિશામાં ગતિ કરશે। બહુ અગત્યનું છે, જો Fe બરાબર Fm એનો મતલબ થાય QE બરાબર QVB, બંને એક દિશામાં છે, હા કે ના, V કેમ કેન્સલ કરો, તો જો E ભાગ્યા B બરાબર પ્રારંભિક વેગ V0, પકડી રાખો, બહુ અગત્યનું છે, પકડી રાખો। આ છે વેલોસિટી સિલેક્ટર, જો માની લો હું અહીંયાથી અસંખ્ય અલગ અલગ કણો આલ્ફા, બીટા, ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન બધાનો મારો ચલાવું છું,
કરોડો કણોનો મારો ચલાવું છું અને અહીંયા મેં નાની સ્લિટ રાખી છે કલેક્ટર, કે આમાંથી આ સીધું જે છે એ આમ નીકળે. અચ્છા, કોઈ ભારે કણ છે, કોઈ હલકું કણ છે, તો હું બધાને સરખું બળ લગાડીશ તો જે હલકું કણ હશે એ વધારે સ્પીડથી જશે, જે લાઇટ વેઇટ કણ હશે એ ઓછી સ્પીડથી જશે. હા કે ના? અચ્છા, પણ એવા કણો જેમનો વેગ E ભાગ્યા B બરાબર થતો હશે એ કેવા નીકળશે? સીધા નીકળશે. એ કેવા નીકળશે? સીધા નીકળશે. જે ભારે કણો હશે, દાખલા તરીકે જે ભારે કણો હશે એ કોઈ એક દિશામાં ડિફ્લેક્ટ થઈ જશે. જે લાઇટ વેઇટ કણો હશે એ કોઈ એક દિશામાં. ભારે કણો તો વિદ્યુત ભાર વધારે, ક્યુ વધારે તો તમને ખબર છે કયું બળ વધારે લાગશે, કયું ઓછું. જો જેનો વેગ વધારે હશે એનું ચુંબકીય બળ વધારે હશે. સમજો, જે લાઇટ વેઇટ છે એ સ્લો જશે, જે ભારે છે એ ધીરે ધીરે જશે. તો જેનું વેગ વધારે છે એનું ચુંબકીય બળ વધારે છે, તો જેનો વેગ વધારે હશે એ ઉપર તરફ જશે, વેગ વધારે વાળા. જેનો વેગ ઓછો હશે એ નીચેની તરફ જશે. ઈ એની ઉપર હાવી હશે. બરાબર, સમજો એને. પણ જે કણોનો વેગનો ગુણોત્તર ઈનો અને ઈના મૂલ્ય અને બીના મૂલ્યના ગુણોત્તર બરાબર થતો હોય, વેગનું મૂલ્ય ઈ અને બીના મૂલ્ય એ કેવું જશે? સીધો જશે. એ કેવું જશે? સીધો જશે. બહુ જ હદ વગરનું યુઝ થાય છે. દાખલા તરીકે તમે એક્સરે કરાવવા જાઓ છો તો એક્સરે પ્રોડક્શન કદાચ તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો તો એક્સરેમાં તો શું છે, ગામા બી પ્રોડ્યુસ થાય છે, ઇલેક્ટ્રોન બી હોય છે, પ્રોટોન બી હોય છે, આલ્ફા કણ બી હોય છે, ગજબના વિદ્યુત ભારો હોય છે. આલ્ફા કણ નથી હોતો, પ્રોટોન બી નથી હોતો, વધારે પડતું બોલાઈ ગયું. ઇલેક્ટ્રોન હોઈ શકે, રેડિયો વેવ્સ હોઈ શકે, ગામા રેઝ હોઈ શકે. તો એમને આવી રીતે આ ફિલ્ટરિંગ કહેવાય. ફિલ્ટર એટલે દરેક વખત એવું નહીં કે ગરણીમાંથી તમે ગાળીને એને કાઢી નાખો. આને બી ફિલ્ટ્રેશન કહેવાય. બરાબર, આને બી કઈ પ્રોસેસ કહેવાય? ફિલ્ટ્રેશનની પ્રોસેસ કહેવાય. સમજાય કે નહીં? આને બી કઈ પ્રોસેસ કહેવાય? ફિલ્ટરેશનની પ્રોસેસ કહેવાય. કે અહીંયાથી જે કણો મારે જોઈએ છે, હું શું કરું હવે જુઓ. દાખલા તરીકે મારે એવા કણો જોઈએ છે કે જેમનો વેગ 10³ મીટર પ્રતિ સેકન્ડ હોય. એવા કણો જોઈએ છે જેમનો પ્રારંભિક વેગ કેટલો હોય? 10³ મીટર પ્રતિ સેકન્ડ. તો હું શું કરું? E ભાગ્યા B એવું સેટ કરું કે કેટલું થાય? 10³ તો મને અહીંયા જે કણો મળશે કયા હશે? 10³ મીટર પ્રતિ સેકન્ડ વાળા. સમજાય કે ના સમજાય? આને કહેવાય વેલોસિટી સિલેક્ટર. આ સમીકરણ છે વેલોસિટી સિલેક્ટર. સમજાઈ ગયું હવે? એટલા માટે કહેતો તો અગત્યનું છે. વેગ પસંદગીકાર. કેવું ગજબ સાયન્સ છે એકદમ. બહુ અગત્યની વસ્તુ છે. તમને લાગે જ છે બહુ જ અગત્યની વસ્તુ છે. તમે MRI કરાવો છો, તમે એક્સરે કરાવો છો તો એમાં જે તમારે સિલેક્ટિવ પ્રકારના તરંગો, સિલેક્ટિવ પ્રકારના કણો જોઈએ છે ને, કેન્સરના સેલ્સને મારવા માટે હવે જે ન્યુક્લિયર ટેકનિક વાળી મેથડ છે એમાં ફિલ્ટ્રેશન આવી બધી પ્રોસેસથી થાય છે. એમાં ઘણી થોડી હોય છે કે મારે જે જોતા હોય કણો થોડા બજારમાં મળે છે. હું ગામા કણો લેવા જાઉં, આલ્ફા કણો લેવા જાઉં બજારમાં કે કિલો આલ્ફા કણો આપજો, થોડી મળશે. તમે જ્યારે પ્રોડ્યુસ કરશો એને કોઈ પ્રોસેસથી તો આલ્ફા બી થશે, બીટા બી થશે, ગેમા બી થશે, ઇલેક્ટ્રોન બી થશે, દુનિયાભરના કણો હશે, ક્વાર્ક્સ બી હશે, બધું હશે. ક્વાર્ક્સ નહીં હોય, સોરી, વધારે બોલાઈ ગયું. તો આને આવી રીતે ફિલ્ટર કરાવવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં નાખો, તમારે જે કણો જોતા હોય એનું તમને શૂન્ય અવકાશમાં વેગ ખબર હોય, તો E અને B નો ગુણોત્તર એવો લો કે એ વેગના બરાબર હોય, એ તમને સીધા મળી જશે. E ભાગ્યા B V0 એની શરત છે. E ભાગ્યા B ઇમ્પોર્ટન્ટ છે. ચોપડીમાં ભણો, કશું નહીં ખબર પડે. ચોપડીમાં ભણો, આ ટોપિક નહીં ખબર પડે તમને. બહુ જ આવી રીતે ચલાવ્યો છે આપણે. બિલકુલ સમજાઈ જશે તમને, બિલકુલ સારી રીતે સમજાઈ જશે. ફરીથી થોડું ફીલ કરો અને ફરીથી ફીલ કરો કે FE બરાબર FM, QE બરાબર QEB એટલે કે E by B V0. આ પરિસ્થિતિમાં તમને મેં કહી દીધું કે FM ને FE સરખા હોય તો કણ તો સીધું જ જવાનું છે. એને આ ને આ અસર તો નાબૂદ થઈ જવાની. હા કે ના? એની આ અસર ને આ અસર તો નાબૂદ થઈ જવાની છે. કણ કેવો જશે? સીધો ને સીધો જ જશે. હા કે ના? કણ કેવો જશે? સીધો ને સીધો જ જશે. તો E ભાગ્યા B બરાબર V0. આ એની શરત બની ગઈ વેલોસિટી સિલેક્ટરની, વેગ પસંદગીકારની, કે તમારે કોઈ ચોક્કસ પ્રકારના કણ જોઈએ છે. તમે એવું બી કરી શકો, E ને તમે અચળ રાખો, B ને બદલતા જાઓ અને એવું મૂલ્ય મેળવો B નું કે 10³ જવાબ આવે, અથવા B ને અચળ રાખો, E નું મૂલ્ય બદલતા જાઓ, અહીંયાથી વિદ્યુત ભાર ઉમેરતા જાઓ અથવા ઘટાડતા જાઓ તો E નું મૂલ્ય વધઘટ થશે. તો આ તમે સેટ કરો, જે તમારે જોઈએ છે એ તમે સેટ કરો. આ ગુણોત્તર E ભાગ્યા B નો, એ કણો તમને અહીંયા મળી જશે. અહીંયાથી બંબાર્ડ કરે આમ બૂમ.
તો અહીંયા મને કયા મળશે? જે ઈ ભાગ્યા બી ના ગુણોત્તર જેટલો વેગ થશે એ મળશે. ફીલ થાય છે કે નહીં? ફીલ થાય છે કે નહીં? ફીલ થાય છે કે નહીં? દાખલા તરીકે મારે 10 ની 2 વાળા જોઈએ છે. દાખલા તરીકે મારે 10 મીટર પ્રતિ સેકન્ડ વાળા જોઈએ છે. બરાબર? તો હું શું કરું ખબર છે? અહીંયા જુઓ, 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 અહીંયા. હું શું કરું ખબર છે? 10 મીટર પ્રતિ સેકન્ડ જોઈએ છે ને, આને હું 100 ન્યૂટન પ્રતિ કુલમ લઈ લઉં અને ચુંબકીય ક્ષેત્ર 10 ટેસ્લા લઈ લઉં. બરાબર? ઈ ભાગ્યા બી. જો આવું કરું, 100 ન્યૂટન પ્રતિ કુલમ ચુંબકીય ક્ષેત્ર લઈ લીધું અને 10 ટેસ્લા 100 ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર લઈ લીધું અને 10 ટેસ્લા મેં ચુંબકીય ક્ષેત્ર લઈ લીધું, તો મને મારે જે કણું જોઈએ છે તે મળી જશે. અહીંયા કયા મળશે? જે 10 મીટર પ્રતિ સેકન્ડ વાળા છે એ મને સીધા સીધા મળી જશે. તો હવે હું ઊંધું કરું, મતલબ ઊંધું શું, સીધું જ કર્યું, ઊંધું જ કર્યું છે. ઊંધું એટલે પહેલા મેં વેગ પસંદગીકાર છે ને, એટલે મારે વેગ પસંદ કરવું છે. દાખલા તરીકે મારે 2 મીટર પ્રતિ સેકન્ડ વાળા કણું જોઈએ છે. 2 મીટર પ્રતિ સેકન્ડ વાળા કણું જોઈએ છે. બરાબર? તો હું શું કરું? દાખલા તરીકે આને મેં 2 ટેસ્લા ફિક્સ કરી દીધો. ચુંબકીય ક્ષેત્રને મેં 2 ટેસ્લા ફિક્સ કરી દીધો. પછી વિદ્યુત ક્ષેત્ર મેં કીધું, વિદ્યુત ક્ષેત્ર મેં 1 ન્યૂટન પ્રતિ કુલમ મૂક્યો. અરે યાર, તો લોચા પડી ગયા. કણ કાં તો નીચે કાં તો ઉપર જતો રહ્યો. પછી આને 2 કર્યો તો બી ઉપર નીચે, આને 3 કર્યું તો બી ઉપર નીચે, 4 જેવી રીતે કરીશ તો આ 2 મીટર પર સેકન્ડ વાળા અહીંયાથી જે 2 મીટર પ્રતિ સેકન્ડ થી નીકળ્યા હશે એ સીધા ને સીધા જ જશે. સમજાય કે ના સમજાય? જેનો વેગ વધારે હશે એ નીચે, ગુરુત્વાકર્ષણના કારણે નહીં, QVB બરાબર FM. જેનો વેગ વધારે હશે એને ચુંબકીય ઉપર જશે, એને ચુંબકીય બળ લાગશે ને, તો જેનો વેગ વધારે હશે એ ઉપર જશે, જેનો વેગ ઓછો હશે એ નીચે જશે. જેનો વેગ સપ્રમાણમાં હશે એટલે કે E ભાગ્યા B બરાબર V થશે. એ કેવા નીકળશે? સીધા. આગળ ફરીથી આ વસ્તુ કામ લાગવાની છે, આગળ ફરીથી આ વસ્તુ કામ લાગવાની છે. એ સીધા જોશે. અહીંયા હું કલેક્ટ કરી લઈશ, જ્યાં યુઝ કરવાના છે ત્યાં યુઝ કરી લઈશ. અચ્છા, ચલો -Q લઈને દાખલો ગણી નાખો. આ પરિસ્થિતિમાં, સેમ પરિસ્થિતિમાં આ પ્લસની જગ્યાએ માઇનસ, જવાબ સરખો જ આવશે, કોઈ ફરક નહીં પડે. બરાબર? -Q લઈ અને ટ્રાય કરો. ચલો, બરાબર, ચલો -Q લઈ અને ટ્રાય કરો. હવે એક આઉટ ઓફ સિલેબસ વાત કરી દઉં. આ તો થઈ ગયું. એક આઉટ ઓફ સિલેબસ વાત કરી દઉં. એટલું ઇમ્પોર્ટન્ટ નથી ને, પરીક્ષામાં કોઈ સવાલ આવવાનો છે, પણ જસ્ટ તમારા ને મારા નોલેજ ખાતર, તમારા અને મારા વચની વાત. કેસ 3 આઉટ ઓફ સિલેબસ. આઉટ ઓફ સિલેબસ નાનો ટોપિક છે, કોઈ પ્રશ્ન પૂછાતો નથી. નો ક્વેશ્ચન વિલ બી આસ્ક્ડ. ખાલી એમ જ યાર, ટાઈમ વધ્યો છે તો ભણાઈ દઈએ થોડું. બરાબર? અચ્છા, શું છે અહીંયા? E અને B એકબીજાને લંબ છે. Q એ વિદ્યુત ચુંબકીય ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર છે. તો શું થશે? હવે એ જુઓ. તો શું થશે એ જુઓ. E અને B કેવા છે? એકબીજાને લંબ છે. તો હું આકૃતિ જસ્ટ બનાવું છું. આ માની લો B બનાવ્યો મેં. તમારે E બનાવો તો E બનાવો, ઇટ ડઝન્ટ મેટર. આ મેં શું બનાવ્યો? B બનાવ્યો. બરાબર? અચ્છા, હવે E બનાવીએ આપણે. હવે માની લો આ E છે. નિયમિત છે, ભલે તમને નિયમિત લાગતું ના હોય. આ શું છે? E છે. અચ્છા, કણ કોઈ જગ્યાએ હું સ્થિર કરી દઉં. અહીંયા હું Q વિદ્યુતભાર M કેવું છે? સ્થિર છે. કેવું છે? સ્થિર છે. અચ્છા, કોઈ જગ્યાએ સ્થિર છે, માની લો કોઈ પણ જગ્યાએ સ્થિર છે. હવે અહીંયા મેં રાખ્યું તો શરૂઆતમાં સ્થિર છે, તો F શરૂઆતમાં લોરેન્ટ્ઝ ફોર્સ બરાબર ઇલેક્ટ્રિક ફોર્સ પ્લસ મેગ્નેટિક ફોર્સ. તો શરૂઆતમાં FM કેટલું હશે? 0 હશે, કારણ કે સ્થિર છે, તમને ખબર છે. અચ્છા, FE કેટલું હશે? QE E ની દિશામાં, એટલે કે ઉપરની તરફ. એટલે કે આ દિશામાં એ આગળ વધશે, આ દિશામાં એ
આગળ વધશે, હા કે ના? અચ્છા, તો MA બરાબર QE, તો A બરાબર QE બાય M, ME બાય QE બાય M, QE બાય M. હવે શું થશે? હવે Q ગતિમાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ બળ લગાડશે. હવે Q શેમાં છે? ગતિમાં છે એટલે ચુંબકીય ક્ષેત્ર બળ લગાડશે. કઈ દિશામાં છે? આ દિશામાં. તો હવે થોડી વાર પછી આ તો લાગે જ છે, આ તો અચળ વસ્તુ થઈ ગઈ, એ તો લાગે જ છે. હવે FM જુઓ કઈ બાજુ લાગે છે? બહારની તરફ છે, બહારની તરફ છે, તમારી તરફ. ચુંબકીય ક્ષેત્ર તમારી તરફ, વેગ ઉપરની તરફ. તો બળ આમ લાગશે, બળ આમ લાગશે. એટલે આ જાય છે આમ, પણ એને બળ કેવું લાગશે? આવી રીતે લાગશે, હા કે ના? થોડું એ દિશામાં એનું વિચલન થશે, થોડું એ દિશામાં એનું શું થશે? વિચલન થશે. અચ્છા, હવે શું થશે? હવે શું થશે? એ દિશામાં વિચલન થશે તો તમને ખબર છે આ સર્પિલાકાર ગતિ કરવા લાગશે, સર્પિલાકાર ગતિ કરવા લાગશે. પણ અહીંયા પહોંચશે તો પાછું ઈ એને ઉપર લઈ જશે, અહીંયા પહોંચશે તો પાછું ઈ એને ઉપર લઈ જશે. આવી ગતિ કરશે. તમે કહેશો કેમ આવી ગતિ કરશે? તમે કહેશો કેમ આવી ગતિ કરશે? આને સાયક્લોઇડ ગતિ કહેવાય. આ જે ગતિ છે ને, શું કહેવાય? સાયક્લોઇડ. કેમ આવી ગતિ કરે છે ભાઈ? યાદ કરો, યાદ કરો, યાદ કરો. આ જો આમ જતું તો તમને ખબર છે આ વર્તુળાકાર ગતિ કરતું, હા કે ના? પણ અહીંયા વધનો મેં બીજો ઉપર ધક્કો માર્યો છે QE નો, તો એ નીચે આવવા માંગે છે તો QE વધતું જશે, તો એ પાછું આમ જશે. સમજાય કે ના સમજાય? ફીલ કરો, થોડું ફીલ કરો. વિદ્યુત ક્ષેત્ર કાઢી નાખો અને પછી સમજો એ વર્તુળાકાર ગતિ કરશે. તમને ખબર છે બીના લંબ V હોય તો વર્તુળાકાર ગતિ કરશે. પણ વધારાનો QE ઉપરની તરફ લાગે છે તો જેવું એ ચક્કર પૂરું કરવા જશે નહીં કરી શકે, આમ જશે, નહીં કરી જશે, આમ જશે. સમજાય કે ના સમજાય? મૂળ પરિસ્થિતિ પાછું સ્થાનાંતર 0, વેગ 0 થાય કે નહીં? અહીંયા પાછું આવે તો y દિશામાં અહીંયા સ્થાનાંતર 0 થશે, વેગ 0 થશે, તો પાછું ફરીથી ઝૂમ 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 સાયક્લોઇડ ગતિ થશે. તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ ફીલ આવશે તો થોડું એક્સ્ટ્રા નોલેજ હશે તો બાકીનું જે સોલ્વ કરવામાં થોડી તમને મજા આવશે. બરાબર? તો all right, thank you so much for attending this class. We'll see you again. Until that, stay safe, stay home, pray for me, pray for your family. અને બહુ બધી મહેનત કરતા રહો. અને હજુ સુધી સબસ્ક્રાઇબ જો ના કર્યું હોય તો મફતમાં કન્ટેન્ટ જોવા માટે નીચે લાલ બટન છે ત્યાં બિલકુલ સબસ્ક્રાઇબ કરી દો. લોકડાઉન પૂરતું હું એવું વિચારું છું કે યુટ્યુબ પર આને ફ્રીમાં જવા દઈશું. એના પછી જે યુટ્યુબમાં પ્રાઇવસી હોય છે એ પબ્લિકની જગ્યાએ હું પ્રાઇવેટ કરી નાખીશ લોકડાઉન પછી, કાં તો નહીં બી કરું. તમારા ઉપર છે. જે સબસ્ક્રાઇબ કરશે એમને તો 100% કન્ટેન્ટ મળશે, જે અનસબસ્ક્રાઇબ છે એમના માટે હું પ્રાઇવેટ કરી નાખીશ. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને ફ્રીમાં લાઈફ લોંગ કન્ટેન્ટ મળતું રહે. તમારા ફ્રેન્ડ્સને, તમારા અડોશ પડોશવાળાને, સાયન્સ ભણતા હોય કે ના ભણતા હોય, સાયન્સ ભણવાવાળા છોકરાઓને લિંક મોકલો. ઇવન BSc કરતા હોય તો લિંક મોકલી દો. બહુ કામના બધા ટોપિક્સ છે. શેર કરો, શેર એમની જોડે. ફ્રીમાં કન્ટેન્ટ છે. બરાબર? લાઈક તો લોકો કરતા જ નથી જોયા પછી પણ. Anyway, thank you so much for attending this class again. We'll see you again. Until that, stay safe, stay home. All the very best.